મિત્રો કેમ છો બધા મજામાં છો? 30 વ્લોગ કમ્પ્લીટ કરવાના 14મા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આવી ગયા આપણે ખેતરમાં અમે રહીને વરિયાળી વાવી અને અહીંયા તો ધોરિયામ ધાણો ઉગેલો હતો. ખેતરને વચ્ચેના પાળિયામાં વટાણા વાવેલા હતા. આખું પાળિયું વટાણાનું જ હતું. તો મિત્રો પહોંચી ગયા કેનાલમાંથી પાણી અમારા ખેતરમાં આ ડાબલેથી ના આવે. ડાબલામાં હજી પાણી, એનો મતલબ કે લેણ હજી ભરેલી જ છે. મિત્રો તમને દેખાડો અમારા ખેતરનો મેન ધોરિયો. એક આ હે ને એક આલકોરા હે. તો આવતા રહ્યા પાડોશીના જીરામાં. અહીંયા તો મૂળા ને ગાજર એવું બધું આવેલું હતું જીરામાં. આ ખેતરમાં તો આલકોર અમુક જીરું ઉતરતું. આ બાજુ નજર કરી ત્યારે ખબર પડી કે મેથીનું તો આખું પાળિયું આવેલું હતું. જાજો ભાગ લોકો શિયાળામાં મેથીનું હું બનાવીને ખાય થોડુંક કમેન્ટ કરી નાખજો. આવતા રહ્યા વાડીએ આવીને બકાલ લસણ ને મૂળા ને અને આ બાજુ લીલી ડુંગળી ને સણા શાહમાં વાવેલા હતા અને આ બાજુ રીંગણા ને ધાણા હતા. અહીંયા તો એક મોટી ટામેટી હતી. વ્લોગ ગમ્યો તો લાઈક ફોલો કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. જય જોહાર.